હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજધાની દિલ્હી શુક્રવારે આંશિક વાદળછાયું રહેશે, પરંતુ સૂર્ય પણ ચમકતો રહેશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 43 અને 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. શનિવારે પાટનગરમાં અલગ અલગ સ્થળોએ હીટવેવની શક્યતા છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે. સતત વધી રહેલ ગરમી વચ્ચે દિલ્હીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. સ્થિતિ એ છે કે ગુરુવારે આ સિઝનનો સૌથી ગરમ દિવસ તરીકે નોંધાયો હતો. શુક્રવાર અને શનિવાર તાપમાન વધુ ઊંચું જવાની ધારણા છે. શનિવાર માટે પણ હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુરુવારે દિવસભરના ચડકતા તડકા વચ્ચે પાટનગરનું મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી વધુ છે. આ પહેલા 8 મેના રોજ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 24.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતા 1 ડિગ્રી ઓછું હતું. હવામાં ભેજનું પ્રમાણ 65% થી 25% રહ્યું હતું. મુંગેશપુર દિલ્હીનો સૌથી ગરમ વિસ્તાર હતો, જ્યાં મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી નોંધાયું હતું. શુક્રવારે હવામાન વિભાગે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે, પરંતુ સૂર્ય પણ ચમકતો રહેશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 43 થી 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. શનિવારે પાટનગરમાં અલગ અલગ સ્થળોએ હીટવેવની શક્યતા છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 4.1 ડિગ્રી અથવા સામાન્ય કરતા વધુ હોય ત્યારે હીટવેવની સ્થિતિ સર્જાય છે, અથવા ઓછામાં ઓછું 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. મે 2023માં દિલ્હીમાં ગરમીની લહેર ન હતી. ગયા વર્ષે આ મહિનામાં મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાનીમાં વર્ષ 2022માં 4 દિવસ સુધી ગરમીનું મોજું હતું. વાતાવરણમાં ધૂળના કણો વધવાને કારણે ગુરુવારે પણ દિલ્હીની હવા ગરીબ શ્રેણીમાં રહી હતી. AQI 200 થી ઉપર રહ્યો. આગામી 2 દિવસ સુધી હવાની ગુણવત્તાનું સ્તર આની આસપાસ રહેવાની શક્યતા છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર ગુરુવારે દિલ્હીનું AQI 235 હતો. એક દિવસ પહેલા બુધવારે તે 243 પોઈન્ટ પર હતો.